સાણંદના વિરોચનનગર ગામે રેમન પ્રીમિયમ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। 10 જૂનના રોજ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં ખાન 11 વર્સિસ પઠાણ 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ખાન 11એ પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા, ત્યારે તેના જવાબમાં પઠાણ 11 બેટિંગ કરતા 8.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 113 રન બનાવીને પઠાણ 11ને વિજેતા જાહેર કરવામાં આવી હતી। આ ટૂર્નામેન્ટના આયોજક પઠાણ હારૂન ખાન, મલેક ઇરશાદ ખાન, પઠાણ હારિશ ખાન અને પઠાણ તૌફીક ખાન હતા। આયોજકો દ્વારા ટૂર્નામેન્ટમાં વિનર ટીમ પઠાણ 11ને ટ્રોફી અને રોકડ રકમ 12,000 રસૂલ ખાન પઠાણના હસ્તે એનાયત કરવામાં આવી હતી અને ઉપવિજેતા ટીમ ખાન 11ને ટ્રોફી અને રોકડ રકમ 6,000 શહીદ ખાન મલેકના હસ્તે એનાયત કરવામાં આવી હતી। બેસ્ટ બેટ્સમેન સમીર ખાન પઠાણને ટ્રોફી સાવન ખાન મલેકના હસ્તે એનાયત કરવામાં આવી હતી। બેસ્ટ બોલર ઇરફાન પઠાણને ટ્રોફી રિપોર્ટર રબ્બાની મલેકના હસ્તે એનાયત કરવામાં આવી હતી। મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઇરફાન પઠાણને ટ્રોફી હજરત ખાન પઠાણના હસ્તે એનાયત કરવામાં આવી હતી। ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જબ્બાર ખાન પઠાણને ટ્રોફી આરિફ ખાન પઠાણના હસ્તે એનાયત કરવામાં આવી હતી। આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। ફાઇનલ મેચ જોવા માટે ગામના બાળકો, વડીલો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।